એક મિનિટ, આ તમારી ખીર તમે પાછી લેતા જાઓ. આના કરતા અમારી સૂકી રોટલી જ વધારે સારી. સ્વાતિ, જો કુમાર આવ્યા છે. તમે શું પોતાને વેતાળ અને મને વિક્રમ સમજો છો? હું જ્યાં જઉં ત્યાં પાછળ પાછળ કેમ આવો છો? સ્વાતિ, ચૂપ થઈ જા. સિદ્ધાર્થ કુમાર, તમે આને માફ કરી દો. રૂપાએ જે કંઈ કર્યું છે એની હું તમારી આગળ માફી માંગુ છું. આમાં સ્વાતિની કોઈ ભૂલ નથી. રૂપાની ભૂલની સજા મારી સ્વાતિને ના આપશો. હું અહીંયા સ્વાતિને કોઈ સજા આપવા નથી આવ્યો. હું એને ઘરે પાછી લઈ જવા માટે આવ્યો છું. જોયું બા, સાહેબનું મન કેટલું મોટું છે. અતિશય. બહુ થઈ ગયું સ્વાતિ, હવે ચૂપચાપ ઘરે ચાલ. મેં તમને દુકાને પણ કહ્યું હતું કે હું તમારી સાથે ક્યાંય નથી આવવાની, એટલે તમે ઘરે પાછા જતા રહો. સ્વાતિ, તું મારા પેશન્સની પરીક્ષા લઈ રહી છે. એક તો આટલી કાળઝાળ ગરમીમાં હું તારી દુકાનની બહાર ઊભો હતો. તું આ રીતે મારી ઇન્સલ્ટ કરીને મને ઘરે પાછો ન મોકલી શકે. ભૂલીશ નહીં કે તું હજુ પણ પાટીદાર પરિવારની વહુ છે. તમે પણ યાદ રાખો કે હું પહેલા સ્વાતિ આચાર્ય છું. હવે પ્રેમ તમને અપમાન લાગે તો એમાં હું શું કરું? જો દાદુએ તને પાછી લાવવાનું ન કહ્યું હોત ને તો હું અહીંયા ઊભો ઊભો તારા આ નાટક ક્યારેય સહન ન કરત. બસ આજ તો તકલીફ છે. તમે મને સન્માન સાથે લેવા નથી આવ્યા. તમે અહીં માત્ર તમારું વચન પૂરું કરવા આવ્યા છો. અને આજે પણ તમે અહીં તમારા સ્વાર્થ માટે આવ્યા છો અને મને રોફ બતાડી રહ્યા છો. તું પણ તો તારી જીદ જ બતાવી રહી છે ને. આવી ગઈ ને હકીકત મોઢા પર. ઠીક છે, હું આવીશ તમારી સાથે. પણ એ દિવસે, જે દિવસે તમે તમારો ઘમંડ છોડીને એક સામાન્ય માણસની જેમ સન્માન સાથે મને લેવા આવશો, એ પહેલા ક્યારેય નહીં. અને ત્યાં સુધી આ ઘરના દરવાજા તમારા માટે બંધ છે. તું મારા મોઢા પર દરવાજો બંધ કરી રહી છે. આ ઇન્સલ્ટના બદલામાં તારે બહુ પછતાવું પડશે. યાદ રાખજે સ્વાતિ. ઠીક છે, હું પણ જોવા માંગુ છું કે પછતાવાનો વારો મારો આવે છે કે પછી તમારો. સ્વાતિ, તે કુમાર સાથે કેવો વ્યવહાર કર્યો? માં, મેં કોઈ જ ખોટો વ્યવહાર નથી કર્યો. બેટા, મારી વાત માની જા. આ ગુસ્સો છોડીને કુમારને પાછા બોલાવી લે. હવે તમે પણ એમની બાજુ બોલશો? સોનું ગમે તેટલું તપે તોય એ સોનું જ રહે છે. તું કુમારને જેટલા અહંકારી સમજે છે એવા એ છે નહીં. પપ્પા, તમને કેવી રીતે ખબર? બેટા, સીધી વાત છે. જો એમનામાં ઘમંડ હોત ને તો એ ક્યારે આ ગરીબના ઘર સુધી પગ ન મૂકત. પણ પપ્પા, સિદ્ધાર્થ અહીં એટલે આવ્યા કારણ કે માત્ર દાદાજીનું વચન પાળતા હતા. વચન પૂરું કરવા માટે પણ માણસે અંદરથી પોતાના અહંકારને ઓગાળવો પડે. સંસારમાં રીસામણા મનામણા એ નદીના બે કિનારા જેવા છે જે કાયમ સાથે જ ચાલે. પણ પપ્પા, જ્યારે નદીનો એક કિનારો બીજા કિનારાને તોડવા મથે ને ત્યારે પૂર જ આવે છે. આજે જમાઈ પોતે લક્ષ્મીવર થઈને સામેથી પોતાના સાસરે આવ્યા હતા અને તેમને ઉમરેથી જ પાછા કાઢી મૂક્યા. જેને ઘરનો આવકાર સદે નહીં ને પપ્પા, એમને જાકારો જ આપવો પડે. સ્વાતિ, હજી સમય છે બેટા. એકવાર બહાર જઈને એમને પ્રેમથી બોલાવી લાવ. સિદ્ધાર્થ ક્યારને જતા રહ્યા હશે. હે ભગવાન, આ તે શું કર્યું સ્વાતિ? કેટલો મોટો અનર્થ થઈ ગયો. પેલી રૂપાળીએ ખોટું બોલીને મોટા ઘરની વહુ બનીને આપણું નાક કાપ્યું ઓછું હતું કે તે પોતે પણ તારા પગ ઉપર કુહાડી મારી દીધી? માં, મેં કોઈ જ કુહાડી નથી મારી. પોતાના પતિ સાથે કોઈ આવો વ્યવહાર કરે ખરા? આ યોગ્ય નથી બેટા. કેમ યોગ્ય નથી?
સ્ત્રી સત્ય બોલે શું એ પાપ છે? ના, સમાજ પુરુષની બધી ભૂલોને માફ કરી દે છે, પણ સ્ત્રીના સામા અવાજને ક્યારેય સ્વીકારી નથી શકતો બેટા. બસ આ જ માનસિકતા તો ખોટી છે. પુરુષનું ખોટું સન્માન જ બધું, અને સ્ત્રીના સાચા આત્મસન્માનનું કોઈ જ મૂલ્ય નહીં. પતિ જ્યારે ઈચ્છે ત્યારે પત્નીનું અને એના સંસ્કારોનું અપમાન કરી શકે. શું એ જ પુરુષ હોવાનો જન્મસિદ્ધ અધિકાર છે? બેટા, નમે એ સૌને ગમે, અને એ જ સંસારનો નિયમ છે. પણ પપ્પાએ મને શીખવ્યું છે કે જ્યાં તમારી કદર નથી ત્યાં જવું નહીં. લગ્ન પછી પિયરના સંસ્કારની લાજ રાખવા માટે હું મોઢું સીવીને બધું જ સહન કરી લઉં. તું એક સ્ત્રી થઈને તારી જ દીકરીને આવું કહે છે માં? હા બેટા, સ્ત્રીએ મૌન રહેવું જ પડે છે. પણ માં, મેં પહેલા દિવસથી બહુ તરીકેની ફરજો નિભાવી છે, અને મેં એ ઘરની કોઈ કરોડોની મિલકત નથી માંગી, માત્ર થોડું સન્માન માંગ્યું છે. બેટા, જેમ લોખંડ હથોડાના ઘા સહન કરીને આકાર લે છે, એમ સંસારમાં ત્યાગ કરવો પડે. પણ એ હથોડાના ઘા હદથી વધારે અને સીધા આત્મા પર વાગે ને પપ્પા, ત્યારે લોખંડના પણ કટકા થઈ જતા હોય છે, અને એનો કોઈ આકાર નથી બનતો. સંસાર ગાડી જેવો છે બેટા. એના બે સરખા પૈડા એટલે પતિ અને પત્ની. એમાંથી એક પૈડું અટકે તો ગાડી કેવી રીતે ચાલે બેટા? જ્યારે એક પૈડું અહંકારના લીધે મોટું થઈ જાય અને બીજું પૈડું નમ્રતાના નામે કચડાઈને સાવ નાનું થઈ જાય, તો એવી ગાડી ક્યારે ચાલે ખરી? જતું ના કરીએ ને તો સંસાર પળવારમાં વિખેરાઈ જાય બેટા. ના માં, હકીકતમાં આપણે ચૂપ રહીને બધું સહન કરીએ છીએ ને, એટલે જ આ પુરુષ પ્રધાન સમાજ આપણને વધારે દબાવે છે. અને આટલા આધુનિક યુગમાં પણ રોજ વહુઓ પર થતા અત્યાચારના સમાચાર કેમ આવે છે? કારણ કે સ્ત્રી સામો અવાજ નથી ઉઠાવતી, અને જો આપણે જ અન્યાય સામે અવાજ નહીં ઉઠાવીએ તો આ અત્યાચાર વધતો જ જશે. મને બસ એટલી જ ચિંતા છે બેટા કે સિદ્ધાર્થ કુમારને ખોટું લાગી ગયું ને, જો એ તને પાછી લેવા ના આવ્યા તો તું એકલી આખી જિંદગી સમાજના ટોણા અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે શું કરીશ સ્વાતિ? માં, હું એ જ કરીશ જે લગ્ન પહેલા તારી આ દીકરી ગર્વથી અને પોતાના દમ પર કરતી હતી. જ્યાં સુધી તારા અને પપ્પાના આશીર્વાદ અને માથા પર આ ઘરની છત છે ને, ત્યાં સુધી દુનિયાની કોઈ પણ તાકાત આપણો વાળ પણ વાંકો નહીં કરી શકે, એ મારી ગેરંટી છે.